ખેડૂત ભાઈઓ નમસ્તે। તારીખ 25/12/2025 કૃષિ મેળો રાજકોટ શાસ્ત્રી મેદાન। આપણે આજે સવારમાં અત્યારે કૃષિ મેળામાં આપણા પોતાના સ્ટોલ ઉપર આવી ગયા। વાત કરવી હતી ટ્રેક્ટર અને થ્રેસરની। તો ગઈકાલે ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને ઘણા બધા પ્રશ્નો આપણને અહીંયા કર્યા હતા। તો આજે એક આપણે થોડીક એના વિશે ચર્ચા સવારમાં જ કરી લઈ। આ આપણું હર્ક્યુલસ થ્રેસર છે જે આપણે બાપા એગ્રો આપણી પોતાની બ્રાન્ડમાં મૂકેલું છે। આમાં ધાણા જીરામાં ને એમાં આપણે તમામ જવાબદારી લઈએ। ધાણા હોય, જીરું હોય અથવા બીજા કોઈ પણ પાક હોય તો એની અંદર જે બીજા થ્રેસર તમારા હાલતા હોય, હું એવું નથી કહેતો કે એના કરતાં અમે 100% સારું હાંકી દેવું, પણ એના જેવું હાંકી દેવું એની અમે જવાબદારી લઈએ કે માનો એમાં ફાડા આવતા હોય કે એમાં સાફ સફાઈ હોય, બરાબર, તો એ તમારા ગામમાં જે સારું મશીન હાલતું હોય, બરાબર, એ ટાઈપનું અમે હકાલી દેવું। બીજું પ્રીત ટ્રેક્ટર હાલ અત્યારે 955 આપણે કૃષિ મેળામાં મૂક્યું છે। 955ની અંદર સ્કીમ છે અને જે સક્સેસફુલ મોડલ છે, એકદમ સક્સેસફુલ મોડલ જે છે કે જેમ બીજી 4 વ્હીલ કંપનીઓમાં તમે જુઓ કે જેમ મારુતિ સ્વિફ્ટ, મારુતિ 800 જે સક્સેસ થઈ હતી, એવું એકદમ સક્સેસ મોડલ જેની LED લાઇટું છે, બરાબર, તમે જુઓ લુક પણ એકદમ એટ્રેક્ટિવ છે। સાઈડ લાઇટમાં આપણે ઇન્ડિકેટર લાઇટની અંદર LED છે, સાઈડ ગિયર છે, બરાબર, પછી પાવર સ્ટેરિંગ છે, પાછળ પલટેલનો વાલ પણ ફિટ કર્યો છે। તો આ બધું તમને કૃષિ મેળામાં ખાસ ઓફર છે, તો આ ઓફરમાં જ આપવામાં આવશે, બરાબર। પછી હવે મેઇન જે વસ્તુ આપણે આવે છે સ્ટાર કંપનીનું થ્રેસર, એનો ડબ્બો જે અત્યારે ડબ્બાનું બહુ હાલ્યું છે। તો ડબ્બો લેતા પહેલાં 4 વાર વિચારજો કે ડબ્બો કેવો લેવો, બરાબર। આ સ્ટારનો ડબ્બો છે, સ્ટાર કંપનીનો, અને તમે જોઈ શકો, તમને આખો આડો મોબાઈલ કરીને બતાવ્યો, બરાબર, થોડોક દૂરથી હજી વિડીયો લઉં। સ્ટારનો ડબ્બો છે, બરાબર। તો આની અંદર ઘણી બધી સુવિધા, ઘણી બધી ફેસિલિટી આપી છે, ફૂલ લોખંડ આપ્યું છે, અને છતાંય પણ વધારે વજન નહીં, જ્યાં જે સ્ટ્રક્ચર જોઈ એનું સ્ટ્રક્ચરનું તમે જુઓ તો ઉપરથી તમારે પેટી ઉતાર લેવી હોય તો આ રીતના અહીંયા વેલ્ડિંગના બધા ફોલ્ડિંગ કામ આપેલું છે કે તમારે આખો ડબ્બો ઉતારવો હોય તો ઉતરી પણ જાય, બરાબર, એ રીતનું એને કામ આપ્યું છે અને બહુ હેવી કામ આપ્યું છે। એ સિવાય આપણે હાલતા ક્યાંય ખેતરમાં ગયા હોય અને પંચર થાય ટ્રેક્ટરમાં અથવા આપણા ટાયરમાં, ડબ્બો છે, વજન છે, હવા ઓછી થઈ જાય તો એના માટેની પણ સુવિધા આપેલી છે। આમાં ટોકરી પાછળથી આપી છે, માલ તમે પાછળથી નાખી શકો। એમાંય રિવર્સ ફોરવર્ડ ગિયર આપેલો છે, આ રિવર્સ ફોરવર્ડ ગિયર એટલે તમારે અંદરથી ટોકરીમાંથી માલ પાછો ફેંકવો હોય તો એ ફેંકાવી શકો। ઉલટી માટેની વ્યવસ્થા એમાં આપેલી છે, બરાબર। એ સિવાય એના પુલી ચાઇના જે કટરુની આમાં ડબલ પુલી આપેલી છે સ્પીડની ચાઇનાની, એટલે એ તમે પુલીના ફારફેર કરી શકો। અહીંયા જુઓ પુલી ડબલ આપેલી છે, બરાબર। એ સિવાય ઊભું રાખીને તમારે હાંકવું હોય તો એની પણ વ્યવસ્થા આપી છે। એક જગ્યાએ ઊભું રાખીને હાંકવું હોય તો એ હાંકી શકો તમે। અટાણે આપણે જે એના 3 બ્લોઅર છે એ ખુલ્લા મૂકી દીધા અહીંયા કૃષિ મેળામાં જોવા માટે, અને બ્લોઅરમાં પતરું બંધ કરી દો એટલે ભૂસું બધું ઉપર જતું રહીએ, અહીંયાથી આપણે આમ ઉપર જતું રહીએ ભૂસું, બરાબર। પછી આની જે સ્ટોરેજ ટેન્ક છે એ 40 થી 50 મણ જેવી આપેલી છે। 50 મણ જેવો વજન અંદર ચણા કે અડદી કે તમારે તુવેર કે એવું હોય તો 40 થી 50 મણ આવી જાય। બીજું આની અંદર બેલ્ટ બદલવાની સુવિધા પણ ઈજી આપેલી છે, અને ખાસ કરીને પંજાબની કંપની છે એટલે તમને ખબર જ છે બધાને કે આપણે પંજાબનું મશીન હોય એટલે હેવી હોય। ટાયર 12/4 ના પાસે મોટા 12/4 28, બરાબર। અને ઘણા ખેડૂતો પૂછતા હતા અમને કે ભાઈ ટાયર કઈ કંપનીના આવશે, તો ખાસ જોઈ લેજો સિયાટ કંપનીના આવશે, બ્રાન્ડેડ ટાયર છે, સારી કંપનીના। મતલબ એક વસ્તુમાં ધ્યાન આપવામાં આવ્યું છે
એક વસ્તુમાં અહીંયા આપણે જે ખાસ કરીને ધાણા જીરા ને એવા પાક કાઢતા હોય ત્યારે 3 પુલીની ખેડૂતની રિક્વાયરમેન્ટ હોય તો આપણે ડબ્બાની અંદર 3 પુલી આપી દીધી છે કટરની. જે આપણા કટરની પુલીઓ આવે ને એ આપણે 3 પુલી આપી દીધી છે. એ સિવાય પ્રેશર પ્લેટો આપી છે જેથી કરીને કોઈ માલ કાઢતા હોય અને પ્રેશર પ્લેટો બંધ કરવી હોય તો બંધ થઈ શકે. કટર ઊંચા નીચે કરવા માટેના સિસ્ટમ આપેલી છે. અંદર કટર જાળી ઊંચા નીચા કરવાની સિસ્ટમ આપેલી છે. એ સિવાય આપણે માનો કે જ્યારે માલ ભરવો હોય બહાર ટ્રોલી રાખીને સાઈડમાં તો આપણે જે હાર્વેસ્ટરમાં વરમ આવે ને એવું વરમ આખું આપ્યું છે બરાબર. અને અહીંયાથી કટર ઊંચા નીચી થોડા ઘણી કરવી હોય ને તોય આપણે એ સુવિધા આપી છે. થોડી માનો કે તમારે 1/2 ઇંચ જેટલી ઊંચા નીચી કટર કરવી હોય તો બહારથી જ થઈ જાય. પછી અહીંયા પ્રેશર પ્લેટો દીધી છે. પછી હવાની વધઘટ કરવા માટેની સિસ્ટમ આપેલી છે કે આપણે જ્યારે માલની સફાઈ માટે થઈને હવા વધઘટ કરવી હોય અથવા જે અંદરનો ઓલો ચૂસકી ફેન આવતો હોય એનાથી માલ સફાઈ થતી હોય તો એના માટેની સિસ્ટમ વ્યવસ્થિત આપેલી છે. અંદર ચાયણા આપણે ડબલ આપ્યા છે બરાબર. અને નીચે ત્રીજી ઓલી રેત જાળી આપી છે. એટલે જેમ આપણે ઊંઝા વિસનગરમાં આવે ને 3 જાળી એમાં 3 જાળી આપી છે. ખાસ કરીને તમારા મોટા ડોલર ચણા હોય ને જો એમાં ક્વોલિટી કરવી હોય તો એમાં ક્વોલિટી થઈ જશે બરાબર. ડોલર ચણામાં ઘણા ખેડૂતોની એવી ડિમાન્ડ હતી કે ભાઈ અમારે આમાં થ્રેસર હાલી જાય એટલે અમારે ક્વોલિટી હોતી ભેગી થઈ જવી જોઈએ તો એ સિસ્ટમે આપી દીધી છે. એ સિવાય વધારાનું કાંઈ આપણે માલ જે આપણે ધૂળિયાટ જેવું કે કંઈક ખરાબમાં માલ ભેગો થઈ ગયો હોય 2-4 ભારી તો એ તમે અહીંયાથી નાખી શકો બરાબર. એની પણ વ્યવસ્થામાં કરી દીધી છે બરાબર. અને હાઇટ પણ માપે છે. બહુ એટલી બધી હાઇટ નથી. માપનું મશીન બનાવેલું છે અને તમામ લગભગ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે ઘણા ખેડૂતો એમ કે બીજી કંપનીઓએ ડબ્બા બનાવ્યા અને બીજી કંપનીના ડબ્બા આવે છે બરાબર. તો એમાંનામાં ઘણો બધો ફેર છે. જુઓ બીજી કંપનીઓ હોય ને આવા ગેરબોક્સ આવી નથી નાખતી બરાબર. આમાં એક ગેરબોક્સ આવે બરાબર. પછી પટ્ટા બદલાવવા માટેની ઈજી સુવિધા આપી છે. નીચે ગેરબોક્સ છે. અહીંયા પટ્ટા બદલાવવા માટેનો દાંડલો ઈજી સુવિધા આપી છે. તો સ્ટાર એટલે એવી કંપની છે કે જેને પહેલાં જ શરૂઆતથી ને ડબ્બા જ બનાવે છે અને ડબ્બામાં એનું આખા ભારતભરમાં મોટું નામ છે. તો એવો ડબ્બો જે આપણે રાજકોટ કૃષિ મેળામાં જ આપણે મૂક્યો છે બરાબર. સ્ટીલની જાળી પણ આપી છે લોક માટે થઈને ઉપર જવા માટે. પછી આપણે ટેન્ક ભરાઈ જાય તો એમાં જો એક બારી આપી છે કાચની બરાબર અહીંયાથી જેથી કરીને ડ્રાઈવરને દેખાય બરાબર. તો આવી બધી તમામ સુવિધાવાળું આપણને ડબ્બો મળી જાય છે બરાબર. તો આ મેટોડા જીઆઈડીસી બાપા એગ્રોમાં મળી જાય. અને હવે વાત આવે છે ટ્રેક્ટરની. પ્રીત ટ્રેક્ટર બરાબર. કહેવાય ને કે પ્રીતનું ટ્રેક્ટર હોય ને સ્ટારનો ડબ્બો હોય તો છોકરા ન પીણતા હોય ને એના ગાંડાઈ પીણી જાય બરાબર. તો આ 6549 ટ્રેક્ટર છે એનું તમે જોઈ લ્યો. 6549 પ્રીત બરાબર. 4x4 ટ્રેક્ટર છે. 4x4 આપણે અહીંયા બતાવવા માટે રાખ્યું છે. બાકી આની ઉપર 50થી કોઈ પણ મોટું ટ્રેક્ટર હાલશે આપણે સ્ટારના ડબ્બા ઉપર. 4x4 પ્રીત બરાબર. સ્પેશિયલ એડિશન મોડલ છે જોઈ શકો તમે બરાબર. અને આની તો વાત જ શું કરવી. પ્રીત એટલે પ્રીત બરાબર. એવરેજ હોય, તાકાત હોય કે પછી લુક હોય, એનો દેખાવ હોય, ડેકોરેશન હોય બરાબર. જ્યારે અને ખાસ કરીને મહત્ત્વની વસ્તુ કે આપણી ભારતીય કંપની હોય અને ભારતનું ટ્રેક્ટર આપણા દેશમાં જ ટોટલ તમામ બનતું ટ્રેક્ટર અને છતાંય વિદેશી જે કંપનીઓ છે ટ્રેક્ટરની એને ટક્કર મારે એવું બરાબર. તો એક ખાસ આ ટ્રેક્ટર જોવા માટે ખેડૂત ભાઈઓનું વિનંતી કરું છું કે અહીંયા જોવા પધારજો બરાબર. એવી અમારી ખાસ વિનંતી છે તમને. એ સિવાય બીજી